પાટણમાં બાળ તસ્કરીના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોરે શિલ્પા ઠાકોરને બાળક આપ્યું હતું। બાદમાં બાળકને બોગસ તબીબ સુરેશ ઠાકોરે નીરવ મોદીને દત્તક વેચ્યું હતું, પરંતુ બાળકની તબિયત બગડતા નીરવ મોદી બાળક પરત સુરેશ ઠાકોરને આપવા જાય છે અને પૈસા પાછા આપવાની માંગણી કરે છે, પરંતુ સુરેશ ઠાકોર પૈસા પરત આપતો નથી, જેના કારણે સમગ્ર કાંડ બહાર આવે છે। કારણ કે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર પાલનપુર ડીસા હાઈવે પર મોટા ગામ નજીક બાળકને ત્યજી દે છે। જો કે સ્થાનિક ગ્રામજનોને બાળક બિનવારસી હાલતમાં નજરે ચડતા ગઢ પોલીસને જાણ કરાઈ છે। પોલીસે બાળકનો કબજો લઈ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ચાઇલ્ડ કમિટીને જાણ કરાઈ અને પાલનપુર શિશુ ગૃહમાં સોંપાયું। હાલ બાળક તંદુરસ્ત હાલતમાં છે। જો કે બાળકના મૂળ માતા પિતા કોણ છે અને અન્ય કોણ બાળ તસ્કરીમાં સામેલ છે, જન્મ પ્રમાણપત્ર સહિત ખૂટતી કડીઓ મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે। આરોપી શિલ્પા ઠાકોરના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, તો રૂપસિંહ ઠાકોરની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। બાળ વેચાણનો મામલો છે તે પહોંચ્યો છે બનાસકાંઠા સુધી। એટલે કહી શકાય કે જે રીતના જે પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે બાળ વેચાણની જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ છે તે તપાસના દોર શરૂ કર્યા હતા અને તપાસની શરૂઆતના અંદર સુરેશ ઠાકોર નામે ફરિયાદ નોંધાવી હતી ને ત્યારબાદ સુરેશ ઠાકોરને કોર્ટમાં હાજર કરીને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। રિમાન્ડ બાદ સુરેશ ઠાકોરની પૂછપરછના અંદર એક મહિલા એટલે શિલ્પા ઠાકોરનું પણ નામ અંદર ખુલવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે જે બે આરોપી હતા તે બે આરોપીની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં ચાલુ કરી હતી। એટલે કહી શકાય કે જે બાળક હતું તે બાળક પાટણ હોસ્પિટલમાં ક્યાંથી આવ્યું, કોના દ્વારા લાવવામાં આવ્યું, તેને લઈને પોલીસ તપાસ કરી હતી। પોલીસના તપાસના અંદર એક ત્રીજું નામ ખુલ્યું છે, તે બનાસકાંઠાથી ખુલ્યું છે। જે રૂપસંગજી ઠાકોર નામનો વ્યક્તિ છે તે થરાની જે હોસ્પિટલ છે તે પ્રાઇવેટ હોસ્પિટલના અંદર કામ કરતો હતો અને હોસ્પિટલના અંદરથી આ બાળક છે તે સુરેશ ઠાકોર નામના વ્યક્તિને આપવામાં આવ્યું હતું। એ કહી શકાય જે બાળક હતું તે બાળક સુરેશ ઠાકોરને આપ્યું હતું અને તે બાળક પાટણ હોસ્પિટલના અંદર લાવવામાં આવ્યું હતું। ત્યારબાદ તેનો વેચાણનો સોદો થયો હતો। ત્યારબાદ ફરિયાદીને છે જે પૈસા પરત ના કરતા તે સમગ્ર કમ્પાઉન્ડ છે તે બહાર આવ્યું હતું। એટલે કહી શકાય કે પોલીસ છે તે પોલીસ દિશામાં તપાસ કરી રહી હતી કે જે સુરેશ ઠાકોરે બાળક દત્તક જે પાટણના ફરિયાદીને આપ્યું હતું તે બાળક જે ફરિયાદી દ્વારા પરત આપવામાં આવ્યું તે બાળક ક્યાં ગયું હતું તેની પોલીસ છેલ્લા ઘણા દિવસથી તપાસ કરી રહી હતી અને પોલીસના તપાસના અર્થે તે તપાસમાં મોટો ખુલાસો થયો હતો કે જે બાળક છે તે બાળક બનાસકાંઠા પાલનપુર ડીસા હાઈવે પર છે તે મોટા ગામ તરફ જવાના માર્ગ ઉપર આ બાળક છે તે સુરેશ ઠાકોર દ્વારા અને શિલ્પા ઠાકોર દ્વારા ત્યાં મૂકી દેવામાં આવ્યું હતું અને ત્યાંથી તે ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ ગામ લોકો દ્વારા પોલીસને તેમજ 108ને જાણ કરી હતી અને તે બાળક છે તે બાળકને 108 દ્વારા લઈ જવામાં આવ્યું, તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું। ત્યારબાદ એ બિનવારસી બાળકને ગઢા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। કહી શકાય કે જે રીતના બાળક છે તે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ એ બાળકને બનાસકાંઠાના એટલે કે પાલનપુરના જે શિશુઘર છે તે આશ્રમ છે તેના અંદર તે બાળકને મૂકવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા તે તપાસમાં મોટો ખુલાસો થયો હતો। અત્યાર સુધી તે બાળક ક્યાં હતું અને કઈ જગ્યા હતી તે તો હાલ તો બાળક છે તે જીવિત હાલત તેમજ 8 મહિનાનો તંદુરસ્ત બાળક છે તે હાલ આશ્રમના અંદર મળી આવ્યું છે, પરંતુ કહી શકાય કે હજી પોલીસ છે તે બાળકના માતા પિતા છે કોણ છે તેની તપાસ કરી રહી છે અને તે તમામ 3 આરોપી છે હાલ તો બી ડિવિઝન પોલીસના હવાલે છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણ જિલ્લાના જે સાતલપુરના જે કોટડા ગામનો જે બોગસ તબીબોનો જે મામલો સામે આવ્યો હતો, તસ્કરી મામલો, 1 લાખથી 20,000 ઉપરથી બાળક જે વેચી મારવાનો મામલો હતો, એ મામલો તમામ અત્યારે બનાસકાંઠાને અંદર સુધી રહેલો આવ્યો છે। અત્યારે આપણી જોડે જે ચિલ્ડ્રન હોમના જે ચેરમેન છે એમને પૂછશું કે જે બાળક હતું એ મળી આવ્યું છે ને એ આખો મામલો શું છે, જે આ મામલો એક બાળક મળી આવ્યું છે એ ક્યારથી મળી આવ્યો ને અત્યારે શું પરિસ્થિતિ છે? હાજી, આ બાળક અમને ગઢ પોલીસ દ્વારા તારીખ 13/5/2024ના રોજ અમને જાણ કરવામાં આવી કે પાલનપુર તાલુકાના માટા ગામે આ બાળક બિનવારસી પોલીસને મળેલ છે અને એને અત્યારે સિવિલમાં એડમિટ કરેલું છે। એની જાણ અમને બાળ કલ્યાણ સમિતિને કરવામાં આવી। ત્યારબાદ અમે એની મેડિકલ તપાસ કરાવતા એ બાળકના મગજમાં પાણી ભરાઈ ગયેલું હોવાનું ડૉક્ટરે અભિપ્રાય આપ્યો। ડૉક્ટરે એવું કહ્યું કે એને ઓપરેશન કરાવવું પડશે બાળકને। તો એ સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે અમે પ્રાઇવેટ જે ન્યુરોસર્જન છે નિર્મલભાઈ દેસાઈ પાલનપુરમાં, એમની જોડે આ બાળકનું અમે ઓપરેશન કરાવ્યું અને અત્યારે નોર્મલ સ્થિતિમાં છે। જે બાળક તમને સોંપવા એ વખતે એની બાળકની કેવી પરિસ્થિતિ હતી? હા, એ વખતે એનું માથું હતું એ બહુ મોટું દેખાતું હતું અને મગજમાં પાણી ભરાઈ ગયેલું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ અમને દેખાતું હતું, એટલે એને તાત્કાલિક સિવિલમાં એને સારવાર માટે દાખલ કરવામાં આવેલો હતો।
અત્યાર સુધી એ આ બાળક સારવારમાં તમને સોંપાયું ને કેટલા મહિનાથી અત્યારે તમે સારવાર દેખરેખ કરી રહ્યા છો? અંદાજે 6 મહિના પહેલાં આ બાળક અમારી પાસે આવેલું છે અને અત્યારે શિશુગૃહ છે પાલનપુરમાં. ઉત્તર ગુજરાતમાં એક જ આપણું બનાસકાંઠા છે, એ બનાસકાંઠામાં શિશુગૃહ છે, એટલે એ શિશુગૃહ ખાતે અત્યારે બાળક આશ્રય લઈ રહેલ છે. અત્યારે જે બાળક તસ્કરી બાળક છે 1,20,000માં બાળક આ વીંછી મારેલું હતું અને એ બાળક જે માથું મોટું થવાથી એમને પરત સોંપવામાં આવ્યું હતું. એ ડૉક્ટર ના સંગ્રહ્યું એટલે આ લોકો ક્યાંક ઝાડીમાં મૂકી દીધું, બિનવારસી હાલતમાં મળ્યું હતું. શું કહેશો? બિનવારસી હાલતમાં પોલીસને મળી આવ્યું હતું. કોઈ ખેડૂત છે એના ખેતરના દરવાજા આગળ આ બાળક અસુરક્ષિત રીતે ત્યજી દેવામાં આવેલું અને એ ખેડૂતે પોલીસને જાણ કરતા ગઢ પોલીસને, અને ગઢ પોલીસે અમને ત્યારબાદ જાણ કરેલી છે. ગઈકાલે બી જે પાટણ પોલીસ આવીને અહીંયા તપાસ કરી ગઈ, શું આખી તપાસ કરી, કેવી રીતે મામલો બહાર આવ્યો? એ પોલીસ તપાસનો વિષય છે. એસઓજીની ટીમ આવી હતી અને બાળકને દેખીને ગઈ છે, પણ એ પોલીસ તપાસનો વિષય છે એટલે એ પોલીસ જણાવી શકે. આ સમગ્ર મામલો જે અત્યારે પાટણ જિલ્લાની અંદરથી જે આ તસ્કરીનો મામલો આવ્યો છે, અનેક બાળકો આવી રીતે તસ્કરી ડૉક્ટરો કરતા હોય છે. આમાં 2 આરોપી અત્યારે પાટણમાં પકડાયા બી છે. તે એમની પાસે આ જે એવી ઘટના બની છે તે એમની પાછળ શું કાર્યવાહી થવી જોઈએ અને કેવી સજા થવી જોઈએ? આમાં એમની આવું બાળ તસ્કરી એક ખૂબ જ ગંભીર ગુનો છે અને એમાં એમની સખત રીતે એમની સજા પણ થવી જોઈએ. કારણ કે આવું જો બાળ તસ્કરીનું, હ્યુમન ટ્રાફિકનું ખૂબ ચાલી રહ્યું છે અત્યારે આપણે જોઈએ તો નાના બાળકોની ઉઠાંતરી અને આવી રીતે વેચવાનું પણ ખૂબ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો આના બાબતે એમને ખૂબ જ કડક સજા થવી જોઈએ. અગાઉ પણ અમે એક ડીસાના તબીબ સામે ફરિયાદ નોંધાવેલી છે.